જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો। અમે અત્યારે આવ્યા છીએ, મારી દીકરી છે ને નેલાટ શીખે છે, એટલે હું આજે એને હારે આવીશું। હાથ ભાડે દેવાના હોય અને રોજ હાથ જોઈ નેલાટ કરવા માટે, નખ રંગવા માટે, એટલે હું આજે એને હારે આવીશું। એટલે એમાં લાઇટની જરૂર પડે, નખ રંગ્યા હોય ને એ સૂકવવા માટે। એટલે જો એ કામ શરૂ છે, તે લાઇટ વહી ગઈ છે, એટલે કીધું હાલો મસ્ત મજાનો નાનો એવો વ્લોગ બનાવી નાખીએ। મસ્ત મજાનું છે આ જગ્યા, જો અહીંયા મકાન છે એનું, અને જો ખુલ્લો પ્લોટ છે અહીંયા છે ને, મસ્ત જગ્યા। જો અહીંયા એ લોકો રહે છે, અને આપણા નખ બેન રંગતા હતા, જો ડિઝાઇન બનાવતા હતા, તે લાઇટ વહી ગઈ છે, એટલે કીધું તમને હાલો બતાવું। મસ્ત કુદરતી વાતાવરણ છે। સુરજ દાદા જો એમના ઘરે જવાની તૈયારીમાં છે। અહીંયા મસ્ત મજાની વાડી છે, આપણે જોઈએ અહીંયા શું વાવેલું છે। જો અહીંયા ભીંડો છે, નાની નાની સિંગો આવેલી છે। જો આ ઓર્ગેનિક હોય ને એ બધું આવું હોય, જો એની સિંગ ને એવું બધું નાનું નાનું થાય, છોડ ને એવું। અહીંયા ગુવાર વાવ્યો છે, જો આ ગુવાર આપણે જે ગુવાર ખાઈએ ને એ ગુવારના છોડ છે। જો મસ્ત પક્ષી બોલે છે, જો પક્ષીનો અવાજ આવે છે। સરસ મજાનો ઓર્ગેનિક ભીંડો છે, અને અહીંયા જો આ સરસ મજાની આ મેથી વાવેલી છે, અને અહીંયા ઘાસ વાવેલું છે। ઓલી બાજુ લાલ મરસા છે, મસ્ત પક્ષી બોલે છે, કલરવ કલરવ થાય છે। કેવું ઘરે રહેવાનું ને ઘરે વાડી છે ને, મસ્ત મજાની વાડી। આવું નેચરલી વાતાવરણ કોને ન ગમે, કેવી મજા આવે આવું ખુલ્લું વાતાવરણ, કુદરતી પવન આવે છે, કુદરતી નજારો છે ભાઈ, મસ્ત ચોખ્ખું વાતાવરણ, અહીંયા રહેવાનું। અને આ મસ્ત મજાનો મોટો પ્લોટ છે, તમે જો અહીંયા આજુબાજુમાં બધે વૃક્ષો છે, અને તમે જોઈ રહ્યા છો અહીંયા જો દેશી સરગવો છે, જુઓ આ દેશી સરગવો છે। અહીંયા પણ સરસ ઝાડવા વાવેલા છે, આ બીલીનું ઝાડ છે, અને કેટલો મસ્ત ફાલ આવ્યો છે જો હરગવાનો। અને એક વસ્તુ તમને બતાવું, જે આને શું કહેવાય, આમ જો તમને ખબર હોય કે ન હોય હું કહી દઉં, આને છે ને કમંડળ કહેવાય છે, કમંડળ કહેવાય આને। આ પેલા લગ્નમાં છે ને આવા કમંડળ લાવતા કરિયાવરમાં, કારણ કે લગ્ન પહેલાં છે ને વાસણ ને એવું બધું અત્યારની ઘોડે બધું ભાડે ન મળતું, ત્યારે બધાએ એકાબીજાની ત્યાંથી વાસણ લઈ આવતા, અને આમાં શાક નાખી અને જે પંગત બેહે ને જમવા એમાં પીરસવામાં આવતું। એટલે એણે જો આ કમંડળ હવે કાંઈ આનો ઉપયોગ થતો નથી, એટલે એણે સદુપયોગ કર્યો છે। જો એમાં પાણી ભર્યું છે, એટલે સકલા પાણી પીવે છે ને, સારી બુદ્ધિ આલી છે જો માસીની। કમંડળ ટીંગાડી દીધું છે અહીંયા। તમે કમંડળ લાવ્યા હતા કરિયાવરમાં? લાવ્યા હોય તો કમેન્ટમાં જણાવજો। મસ્ત પવન આવે છે, તમે જો ઝાડવા હાલે છે ને એ ઉપરથી ખબર પડી જાય તમને કે કેટલો પવન અહીંયા આવતો હશે, બરાબર। જો અહીંયા પણ સરસ સકલાના માળા બાંધ્યા છે, અને હવે જો સામે આપણે જઈએ છીએ, જો અમારે અહીંયા છે ગામડાની યાદ કોને આવી, પેલા આવી રીતે કટલેરીવાળા ને બધા વસ્તુ વેચવાવાળા છે ને આવા શેરીમાં આવતા, અને આવી રીતે બધી શેરીની બધી બૈરાઓ ભેગા થાય, અને પછી જે કાંઈ લાવ્યા હોય ને એ બધા જોવે અને ખરીદી કરે। આપણે પણ જોઈ લઈએ। આને બ્લોગ ઉતાર્યો કહેવાય। જો અમારા ગામડામાં, ગામડું ને એટલે અમરેલી આમ તો શહેર જ છે અમારે, પણ અમે ગામડે રહેતા ને એટલે ગામડાની યાદ આવી ગઈ। ગામડામાં પણ આવી રીતે કટલેરી ને એવું બધું શેરીમાં વેચવા આવતા, અને ગમે ફેરિયાવાળો કે ગમે કોઈ પણ એક આવે ને, કંઈ પણ વસ્તુ લઈને આવે ને એટલે શેરીના બધા બહેનો હાજર થઈ જાય।
આમ તમે બેસવા બોલાવો ને તો ન આવે, પણ કંઈક બેસવાનું કે કંઈક આવ્યું હોય ને જોવાનું, તો અમે બધા બહેનો સાથે મળી હળી મળી અને એકાબીજાને પૂછીને ખરીદી કરે. તો અહીંયા પણ તમને એવો નજારો જોવા મળશે. જો અહીંયા આવ્યા છે એક બેન કટલેરી લઈને, તમે જોઈ રહ્યા છો. જો આ બેન કટલેરી લઈને આવ્યા છે. અહીંયા અમરેલીમાં જ રહે છે, હનુમાનપરામાં, રણુજા ધામમાં આ બેન રહે છે ને ત્યાંથી જો આ બેન અહીંયા આવ્યા છે અમારા શકરગઢ રોડે. અને કાનાણીની વાડીમાં જો આ બધા બેઠા છે ને અમે ખરીદી કરીએ છીએ. કેવો મસ્ત મજાના ઝાડવા છે ને અમારા ભાણિયાભાઈ અહીંયા રમે છે. અને આમ જો એ કે દડો જો, આ દડો નથી બેટા, બીલું છે. જો બીલું, જો આ બીલીનું બીલું છે. જો આનું સરસ શરબત થાય ઉનાળામાં. શરબત આનું બીલીનું પી ને તો લૂ ન લાગે. જો કેટલા બીલા આવ્યા છે જો તમે. જો આ કોકની માથે પડ્યું હોય તો હે, એટલે છે ને આના અહીંથી હાલવામાં થોડુંક રિસ્કી હોય. આ બીલું પાકે ને એટલે પડે હેઠા. જો એમાં જો માથે નીચે ઊભા હોય ને, આ પવન છે આપણે નથી જવું ત્યાં, પણ જો અહીંયા તમે જોઈ રહ્યા છો. જો આ પડે નીચે ખરે પાકી જાય ને એટલે. સરસ મજાની સિકુડી છે. સિકુના ફાલ હારો છે કે તમારા આમ? હા, અમારે બહુ આવ્યા હતા, પણ તમારા આમ છે ને મોટા સરસ છે. જો સરસ છે લાંબા સિકુ. કેવું સારું. જો અહીંયા ઘરમાં રહેવાનું ને અહીંયા થોડુંક ફળિયું હોય, એમાં ફળિયામાં થોડુંક શાકભાજી ને એવું વાવવાનું. જો અહીંયા ટમેટા છે અને મસ્ત મજાની અહીંયા જામફળી છે ને. આમ જો ફુદીનો છે મસ્ત મજાનો. પાણીપુરી કરવા થોડોક ફુદીનો મોકલાવું મારા વાલા. એ બાજુવાળા માસીનો. કા માસી લઈ જાવ ને કયો તો. જો ટ્રેક્ટર માં બે જા. અમારા ભાણિયાભાઈ ને પણ અહીંયા મજા આવી ગઈ છે રમવાની. અહીંયા સરસ મજાના પાત્રા છે, તમને બતાવું. જો છે ને મસ્ત મજાના. જો છે ને. કોને? એને બે ને લઉં. હાલો લઈ લો. જો લીમડો તો જો કૂણો માખણ જેવો. જો આ તેલ મૂક્યું ને અહીંથી 2 તીર આ ફટાફટ ઉતારીને આ મસ્ત તોડીને તરત જે તોડીને તરત ઉપયોગ લઈએ ને એની સુગંધ કંઈક અલગ જ હોય. તમે જોઈ રહ્યા છો. જો આ પક્ષીએ ખાધેલું એને મસ્ત મજાનું લાલ જામફળ પડ્યું છે અહીંયા. મસ્ત મજાની જામફળી છે. એના બેયને લેવા છે મીડિયામાં. જો આમાં ભાઈ અમારા બાંધે છે. જો આ એક રમકડું છે ને એ અમારા ભાણિયાભાઈ ને જોઈ છે. બોલો જો એને આ રિક્ષા આપી ને. જો આ રિક્ષા છે જો માલ ભરેલી. એ રિક્ષા ભાઈ નથી જોતી, એને આ ટેમ્પો જ જોઈએ છે. બોલો ના છોકરાઓનું આવું હોય, એક જ વસ્તુ બધાને લેવાની. જો અમારા બેને આ નખ કાંઈક કર્યું છે ને હવે આમાં હંતાડવા મૂક્યો છે. હંતાડવા શું કહેવાય? ક્યોર કરવા, તપવવા, સુકવવા. હવે બીજા હાથનો વારો છે એટલે આપણે મોબાઈલ મૂકવો પડશે. આવું છે. હા પણ જો લાઈટ આવી ગઈ એટલે હવે આપણે પાછા જાય છે હાથ ભાડે દેવા. જો છે ને દહકો આમ જોઈ લે. આમ જો છે ને મજા. જો શેર લોહી એમને ને સડી જાય અહીં બેઠા. સાચી વાત ને. હાલો હવે આપણે જઈએ. ભાઈ પણ હારે લઈને આવ્યા છીએ ને. મસ્ત અહીંયા જો ગાર્ડન કર્યું છે. જો જાનું કે તો સરસ તુલસીમાંનો ક્યારો છે. અમારા બેન રાહ જોવે છે. હવે બેસી જઈએ અમે. અમારા હાથને હવે આપી દઈએ છીએ ભાડે. જો અમારા જાનુબેન નેલાટ કરી રહ્યા છે. નેલાટ કહેવાય? શું કહેવાય? નેલાટ. જો વાલ લાગે પણ સારા લાગે. કાઢ જો નખ મારા સુંદર થઈ ગયા છે. ચમકવા મળ્યા છે. કેવા લાગીશ મિત્રો? કેવા લાગીશ? કેવા બનાવ્યા અમારા જાનુબેન?
બોલવાનું છે હા જો આપણા નખ રંગાઈ ગયા છે હવે આપણે એને આમાં મૂકવાના છે બોલો ને તમે મને આવું ઇંગ્લિશ બોલતા ન આવડે શું કહેવાય એને ક્યોર કરાવી જો અહીંયા હું બેઠી છું નખ રંગાય છે અને સામે લીમડો ને વડલો ને કેવા સરસ દેખાય છે કેવા મસ્ત વૃક્ષો છે ચૈત્ર મહિનો છે કડવો લીમડો પીવાનો હોય અમારે જો અહીંયા દેશમાં ઘરે ઘરે આવા કડવા લીમડા છે કડવો લીમડો થોડોક મોકલાવું મારા વાલા ફાઇનલી આપણા નેલાટ થઈ ગયા છે જો નિત્ય જો નિત્ય અહીંયા જો બાવ હવે હું તમને અહીંયા છે ને બાજુમાં બચ્ચું છે બિલાડીનું બતાવું નાનું એવું ક્યાં ગયું જો નાનું એવું બિલાડીનું બચ્ચું જો નિત્યમ જો બાવ જો આમ જો બાવ બહુ ક્યાં છે જો અમારા ભાણિયા ભાઈ પણ બેસી ગયા છે અહીંયા બાવ ક્યાં છે બ્યાવ જો અહીંયા એમના માટે દૂધ મૂક્યું છે હાલો આપણે બિલાડીને બસાને પણ રમાડ લીધું હવે જઈએ ઘરે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ જો ભાઈ ગેમ રમે છે ભાણિયા ભાઈ જો એ ભાઈ બિસ્કિટ લઈ લીધું એને નથી દેવું જો લે ભણ્યા ભાઈ હાથમાં આવી ગયું બિસ્કિટ જા આને કહેવાય આંબળી સરસ મજાની ખટી મીઠી આંબળી લે ન્યા તો હતી ક્યાં હતી આપણે નેલાટ કરવા ગયા ન્યા તેને જ જોઈ લે મેં નિત્યમ કેટલી ખાધી કા નિત્યમ મને બહુ ભાવે લે મેં કીધું લાય ભાઈ હાટું બે ત્રણ લઈ લઉં તો હવે હાલે ખાઈ જા તું ભાઈ નથી ખાવી બહુ ભાવે તે તો એટલા દિવસ થયા જશો તને ખબર જ નથી બોલ ત્યાં દરવાજા પાસે જ હતી માસીએ કીધું તો ફાઇનલી અમે આવી ગયા ઘરે હવે બનાવી નાખશું રસોઈ અને તમને આ નાનો એવો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો આવજો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી